હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો, બરોબર છે? તો મિત્રો, હું કિશન ઠુમર આપની આ વિઝન ડિજિટલ એજ્યુકેશન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરની અંદર એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. ધોરણ 10 વિષય ગણિત, બરોબર છે? એકમ કસોટી જે મિત્રો તમારી દર વખતે મહિને લેવાય છે, તેમની ડિસેમ્બર મહિનાની એકમ કસોટી છે 26/12/2024 ની મેથ્સ માટેની જે એકમ કસોટી છે. ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, ચેપ્ટર નંબર 10 વર્તુળ અને ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. રેડી? આને રિલેટેડ આપણે ચર્ચા કરવાના છીએ. મતલબ કે એકમ કસોટીની અંદર જે હેતુલક્ષી પ્રશ્નો છે તેમનું સોલ્યુશન આજના લેક્ચરની અંદર જોવાના છીએ. અગાઉ આપણે આવી રીતના ઘણી બધી એકમ કસોટીઓ જોયેલી છે. તમે ના જોઈ હોય તો તમે એકવાર ચેનલ પર સર્ચમાં જો પ્લેલિસ્ટ પણ તમને જોવા મળશે. રેડી? તો મિત્રો, લેક્ચરની શરૂઆત કરતા પહેલા મિત્રો, ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરેલી હોય અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા નવા વિડીયો છે એ તમારી સામે રજૂ થયેલા જોવા મળશે, તમને નોટિફિકેશનથી મળતા રહેશે. વિડીયોને લાઈક ના કરેલું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ એકમ કસોટી છે એ તમારા મિત્રોને જરૂર શેર કરજો, કારણ કે આને લાયક ક્વેશ્ચન બેંક છે મિત્રો. આ ક્વેશ્ચન બેંક એક પ્રકારની કહી શકાય અને બોર્ડમાંથી આવતી હોય, એટલે કે ગુજરાત બોર્ડમાંથી આ એકમ કસોટી જનરેટ થતી હોય તો પરીક્ષાની અંદર આઈએમપી કહી શકાય. રેડી? તો આઈએમપી તમે આઈએમપી કરતા હોય તો આઈએમપી નો એક ભાગ છે મિત્રો. તો આને જરૂર છેલ્લે સુધી જોજો મિત્રો, કે જેથી કરીને તમને કન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ બને. ક્લિયર? તો મિત્રો, શરૂઆત કરીએ. આ ધોરણ 10 ની જે એકમ કસોટી છે તેના માટે, બરોબર, 100% આ ફેક નથી મિત્રો. ઘણી ચેનલની અંદર તમને ફેક પણ જોવા મળશે. આ રેગ્યુલર જે ક્વેશ્ચન બેંક આવે છે તેની છે, બરોબર. ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરી છે, દ્વિઘાત સમીકરણ. આની અંદર આપણે જે છે મિત્રો એ હેતુલક્ષી પ્રશ્ન જોવાના છીએ. તો જોઈએ સૌથી પહેલા દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર. દ્વિઘાત સૂત્ર જે છે આ છે, x બરાબર -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં b² - 4ac છેદમાં 2a. હવે આ સૂત્ર છે એ આ સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રી આપ્યું હતું. તો આ બધાને આવડતું જોવું જોઈએ. આઈએમપી છે, દ્વિઘાત સૂત્ર તરીકે પૂછાય અને આ સૂત્ર છે એ અલગથી તમને પૂછાય છે મિત્રો. ખાસ યાદ રાખજો, શ્રીધરાચાર્ય સૂત્ર કહી શકાય છે આને, બરોબર. શ્રીધરાચાર્ય ગણિત શાસ્ત્રી છે, એ ગણિત શાસ્ત્રી દ્વિઘાત સૂત્રનું મતલબ કે ઓળખાતું સૂત્ર અહીંયા રજૂ કરેલું છે અને પૂર્ણ વર્ગની રીતની ઉપરથી આ સોલ્યુશન લઈ આવેલા છે. પૂર્ણ વર્ગની રીત છે અત્યારના સિલેબસની અંદર રિડ્યુસ થઈ ગયું છે, પણ પહેલા આવતું. રેડી? તો આ દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર છે. નેક્સ્ટ, વિવેચક. વિવેચક નામનો શબ્દ આવે એટલે આપણે સમજી લેવાનું કે આને રિલેટેડ હેતુલક્ષી પ્રશ્ન છે એ પરીક્ષામાં પૂછાવાનો જ છે. રેડી? તો વિવેચક સૂત્ર છે એ આપણને ખબર છે કે d બરાબર b² - 4ac. રેડી? સાથે સાથે તમારા કન્સેપ્ટ પણ ક્લિયર થાય એટલા માટે આપણે ડિટેલમાં પણ થોડુંક જોતા જઈએ છીએ. ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણના બે સમાન વાસ્તવિક બીજ હોય, બે સમાન વાસ્તવિક બીજ હોય ભાઈ. તો આના માટેની 3 શરત હતી કે d > 0, d બરાબર 0 અને d < 0. રેડી? અહીંયા બે ભિન્ન વાસ્તવિક હશે, પણ બે કેવા છે? ભિન્ન વાસ્તવિક. બે વાસ્તવિક ભિન્ન બીજ મળશે. અહીંયા બે વાસ્તવિક સમાન બીજ મળે અને અહીંયા વાસ્તવિક બીજ ના મળે, વાસ્તવિક બીજ ન મળે. રેડી? તો આ શરતને ધ્યાનમાં રાખવી. આને રિલેટેડ 100% તમને પરીક્ષામાં પ્રશ્ન જોવા મળશે. તો અહીંયા શું આવ્યું મિત્રો? d બરાબર 0 કયો કે b² - 4ac બરાબર 0 કયો? તો આપણો સી ઓપ્શન છે, ફાઇનલ જવાબ થશે. કેટલી વાર ઓપ્શનમાં આ રીતના પણ આપેલું હોય. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો. કેટલી વાર એક એમસીક્યુ આપણને આવડતો હોય પણ એને રિલેટેડ બીજો પૂછાતો તો આપણને આઈડિયા ના હોય, તો એ પણ તમને આઈડિયા આપતો જાઉં છું. ક્લિયર? તો અહીંયા ત્રણેય શરત છે અને ત્રણેય શરત મેં તમને લખી દીધી છે. નેક્સ્ટ, ખાલી જગ્યા છે મિત્રો. આ એક ખાલી જગ્યા છે. અંડર રૂટમાં એક આ જો આ રીતના લખ્યું છે, x બરાબર આપણે ધારી લીધા, ધારો કે અંડર રૂટમાં 6 પ્લસ અંડર રૂટમાં 6 પ્લસ અંડર રૂટમાં 6. આવું કેટલી વાર? તો કે ઇન્ફાઇનાઇટ ટાઈમ છે. હવે કેટલી વાર છે એ તો ખબર નથી. જ્યારે ખબર નથી ત્યારે આપણે પાછું તમે જુઓ તો આ એક x જ છે, કારણ કે આને તમે ધ્યાનમાં રાખશો તો પાછું ઇન્ફાઇનાઇટ ટાઈમ જ, તો એ x જ છે પાછું, બરાબર. તો આપણે આવી રીતના લખી શકશું મિત્રો, x = અંડર રૂટમાં 6 પ્લસ x અને આ વર્ગમૂળ છે, બરાબર. હવે બે બાજુ વર્ગ લઈ લેલા, x વર્ગ થઈ જશે બરાબર 6 પ્લસ x થઈ જશે. રેડી? આના જો ઓપ્શન આપેલા છે, જોઈએ કયા ઓપ્શન આવશે. x વર્ગ, આ x આ બાજુ આવી જશે, 6 પણ આ બાજુ આવશે, બરાબર 0. રેડી? આને રિલેટેડ ચેપ્ટર નંબર 4 નો વન શોટ વિડીયો પણ આપણે ઓલરેડી પ્લેલિસ્ટની અંદર તમને જોવા મળશે. વન શોટ સિરીઝ ચાલુ છે અત્યારે, 4 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે ઓલરેડી. જોઈ લેજો એકવાર, બરોબર. તેની અંદર પણ મેં આના અવયવ કેવી રીતના શોર્ટકટ રીતે પાડવા એ પણ શીખવાડેલું છે. રેડી? તો અહીં જો ડાયરેક્ટ આપણે અવયવ પડશું, x બરાબર આ પ્લસ અને માઇનસ પ્લસ બરાબરની સામે જાય તો માઇનસ નિશાની આવે. 6 ના ભાગ પાડો, બાદબાકી કરતા 1 આવે, 3 2 6 થાય. તો આ 3 અને -2 છે એ આના અવયવ છે. તો આપણે ઓપ્શનમાં આપેલા છે મિત્રો 3, 4 3 2 આપેલું છે.
4 3 2 એમાંથી 3 છે એ આપણો જવાબ થશે રેડી। જો સમીકરણ x વર્ગ - 3x - k આ પહેલાનો જવાબ છે। આ એક સમીકરણ છે નું વિવેચકનું મૂલ્ય આપેલું છે। વિવેચકનું સૂત્ર છે d = b² - 4ac। હવે વિવેચકનું મૂલ્ય આપેલું છે કેટલું મિત્રો 1 આપેલું છે તો અહીં 1 મૂકી દેશું। આમાંથી abc ગોતી લેવાના। x વર્ગનો સહગુણક છે 1 થશે બરોબર। a b છે -3 છે તો -3 નો વર્ગ -4 a એટલે 1 અને c એટલે કેટલા મિત્રો -k। ધ્યાનમાં રાખજો ભાઈ -k છે હો। નિશાનીમાં ભૂલચૂક કરશો તો ઓપ્શન તમને એવા જોવા મળશે પ્લસ માઇનસમાં ડિફરન્સ હોય એટલે ખાસ ધ્યાન રાખવું। ચલો આ 1 છે -3 નો વર્ગ 9 થાય માઇનસ પ્લસ 4k થાય 9 આ બાજુ સામે જાય તો માઇનસ થાય 1 માંથી 9 જાય તો -8 આવશે બરાબર 4k એટલે k બરાબર કેટલા આવશે મિત્રો -8 ભાગ્યા 4 કરશો એટલે k બરાબર -2 આવશે ભાઈ -2 આપણો ફાઇનલ જવાબ આવશે હો। ખાસ ધ્યાન રાખજો નિશાની ઉપર ફોકસ કરવાનું છે +2 પણ આવી શકે રેડી એટલે ધ્યાનમાં રાખવું રેડી। ચલો નેક્સ્ટ ખરા ખોટું છે આ જો દ્વિઘાત સમીકરણ ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 આ છે વ્યાપક સ્વરૂપ છે a નોટ ઇક્વલ ટુ 0 ના બીજ વાસ્તવિક હોય બે બીજ કેવા હોય મિત્રો વાસ્તવિક હોય તો વિવેચક અનુણ વાસ્તવિક સંખ્યા હોય છે। અનુણ મતલબ કેવો થાય મિત્રો ઋણ ન હોય તેવું ઋણ ન હોય તેવું તેનો મતલબ એવો કે d = 0 આવું કહેવા માંગે છે તો આ સાચું જ છે એમાં કઈ ખોટું નથી આ વિધાન છે એ સાચું છે। વાસ્તવિક બીજ મળવા જોઈએ બીજું કાંઈ નહીં। વાસ્તવિક ક્યારે ના હોય મિત્રો તો કે d < 0 હોય ત્યારે વાસ્તવિક ના હોય વાસ્તવિક ન હોય એટલે કે ઋણ ના હોય ત્યારે કીધું છે તો ઋણ બે બીજ વાસ્તવિક હોય એનો મતલબ એવો કે વિવેચક અનુણ હશે એટલે કે ઋણ નહીં હોય બરાબર છે। ઋણ નથી એટલે કે 0 અથવા તો પોઝિટિવ હોઈ શકે તો આપેલ વિધાન કેવું છે મિત્રો સાચું છે બરાબર। તો આને રિલેટેડ હેતુલક્ષી પ્રશ્ન આ ટાઈપના પૂછાઈ શકે છે ખાસ ધ્યાન રાખો। વધારે ડિટેલમાં તમારે જોવા હોય તો પ્લેલિસ્ટ ની અંદર આપણી પાસે પડેલા છે જોઈ લેજો વન શોટ વિડીયો આપણે કમ્પ્લીટ કરેલો છે રેડી। તો આ ચેપ્ટર નંબર 4 નું કામ પૂરું થયું। ચેપ્ટર નંબર 6 ની અંદર 2 માર્કના દાખલા હોય 3 માર્કમાં પણ પૂછાઈ શકે 4 માર્કના દાખલા હોય 3 માર્કમાં જો કે નથી પૂછાતા 4 માર્કના દાખલા અને 2 માર્કના દાખલા છે એકમ કસોટીની અંદર છે એનો પણ આપણે વિડીયો લઈ આવશું ધીમે ધીમે। અત્યારે હેતુલક્ષી ઉપર ફોકસ કરવાનું છે નેક્સ્ટ આના પછીનો ટાર્ગેટ છે આપણે સેક્શન બી ઉપર રેડી। તો હવે ચેપ્ટર નંબર 6 ની અંદર કાંઈ છે ને એટલે ડાયરેક્ટ ચેપ્ટર નંબર 10 વર્તુળ નામનું ચેપ્ટર આવે છે। ખાસ યાદ રાખજો મિત્રો આની અંદરથી બેઝિક મેથ્સ હોય તો ભલે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો ભલે બે ચેપ્ટર મતલબ કે બે પ્રકારના મેથ્સ વાળાને આ ચેપ્ટર છે મોસ્ટ આઈએમપી બની શકે ને નાનકડું નાજુકડું ચેપ્ટર છે। બે પ્રમેય છે 10.1 10.2 બરોબર છે। લંબવારો અને સ્પર્શકોની લંબાઈ છે સમાન છે બે પ્રમેય વ્યવસ્થિત રીતે કરી નાખવાના રહેશે કારણ કે મોસ્ટ આઈએમપી કહી શકાય છે। આને રિલેટેડ દાખલાઓ પણ છે મિત્રો ઈ પણ જોઈ લેવા। હેતુલક્ષી પ્રશ્ન છે પણ ઈ ઈઝી છે પાયથાગોરસના નિયમની તમને ખબર હોવી જોઈએ રેડી। તો તમારું કામ થઈ જશે બેઝિક ફંડા થોડા ક્લિયર હશે મિત્રો હેતુલક્ષી પ્રશ્ન ફટફટ જશે જોજો। વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય છે વર્તુળ હોય અને એક સ્પર્શક ડ્રો કરવામાં આવે તો આ સામાન્ય બિંદુને શું કહેવાય મિત્રો સ્પર્શ બિંદુ કહેવાય। ટચ બિંદુ ટચ પોઈન્ટ બરોબર બે ટચ કરે છે સ્પર્શ બિંદુ રેડી। ખાસ યાદ રાખજો સ્પર્શક બિંદુ ના લખીને એલા આવતા સ્પર્શ બિંદુ છે અહીંયા તમને ખાલી જગ્યા છે એટલે ચિંતા નથી બરોબર એટલે ખાસ ધ્યાન રાખજો। નેક્સ્ટ વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ એક બિંદુથી આ વર્તુળ છે મિત્રો એના બહારના ભાગમાં આવેલું એક બિંદુ છે P બહારના ભાગમાં આવેલું કોઈ એક બિંદુથી દોરેલા સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે। આ એક સ્પર્શક ડ્રો કરું છું મિત્રો સ્પર્શકની લંબાઈ છે 24 સેન્ટીમીટર આનું નામ A આપી દઉં તથા તે બિંદુનું કેન્દ્રથી અંતર 25 સેન્ટીમીટર છે। માની લો કેન્દ્ર છે O તો આ બિંદુનું કેન્દ્રથી અંતર કેટલું છે મિત્રો 25 સેન્ટીમીટર છે તો વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા છે। વર્તુળનો વ્યાસ ત્યારે તમને મળે જો તમારી પાસે ત્રિજ્યા હાજર હોય તો ક્લિયર। તો ત્રિજ્યા આપણે પહેલા ગોતશું મિત્રો આ તમને ખબર છે પ્રમેય 10.1 એવું કહે છે કે આનો લંબ હોય રેડી। વિડીયોને લાઈક નથી કરી તો પહેલા લાઈક કરો ફટાફટ ભાઈ ફટાફટ લાઈક કરી દેજો બરાબર। તો આ પરસ્પર લંબ છે પાયથાગોરસનો નિયમ લાગુ પડે। આ કાટકોણ મતલબ કે 90 નો ખૂણો બનાવે છે તો તેની સામેનું શું હોય મિત્રો બાજુને કર્ણ કહેવાય। શું કહેવાય કર્ણ બરાબર છે। આ બાજુને આપણે x કહી દઈએ તો આપણે 25 નો સ્ક્વેર -24 નો સ્ક્વેર બરાબર x સ્ક્વેર થાય। ત્રિપુટી ખબર હોય તો હાલે 7 24 25 ની ત્રિપુટી છે બરાબર। 25 નો સ્ક્વેર શું થાય મિત્રો 625 થાય અહીંયા 576 થાય x વર્ગ બરાબર 49 આવશે x બરાબર કેટલા આવશે મિત્રો 7 આવશે। આ આપણને મળી ત્રિજ્યા શું મળ્યું મિત્રો ત્રિજ્યા મળી। આપણને વ્યાસ પૂછ્યું છે વ્યાસ શું થાય મિત્રો ત્રિજ્યાનો ડબલ થાય 7 ના ડબલ 14 તમને 7 ઓપ્શન પણ આપેલું છે ટીક ના થઈ જાય ધ્યાન રાખજો બરાબર। વ્યાસ પૂછેલો છે વ્યાસ શું થશે મિત્રો 2 × 7 બરાબર 14 ક્લિયર। તો ધ્યાનમાં રાખો રેડી। ચાલો નેક્સ્ટ વર્તુળ સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે। સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદે છે નો ખોટું છે
વર્તુળના એક બિંદુમાંથી એક સ્પર્શક ડ્રો થાય, પણ વર્તુળને અસંખ્ય બિંદુઓ હોય છે માટે સ્પર્શક પણ કેટલા હોય મિત્રો? અસંખ્ય હોય છે. તો અહીં ખાસ વાક્ય સમજવું છે અને પછી તમારે જવાબ ટીક કરવાનો છે. રેડી? સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો અહીં શું આવશે મિત્રો? અસંખ્ય આવશે. શું આવશે? અસંખ્ય. રેડી? એક ક્યારે આવશે? તો કે વર્તુળના એક બિંદુમાંથી કેટલા સ્પર્શકો ડ્રો કરી શકાય એવો પ્રશ્ન પૂછેલો હોય ત્યારે તમારે ઈ કરવાનું થાય. રેડી? તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી. નેક્સ્ટ, એક વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેના ખૂણાનું માપ. એક વર્તુળ છે, એક વર્તુળના બે ત્રિજ્યાઓની વચ્ચેના ખૂણાનું માપ. આપણે માની લો કે એક ત્રિજ્યા આમ હોય ને એક આમ હોય, 48 નો ખૂણો બને એ રીતના આપણે કામ કરી. રેડી? આવો છે. તો તે બે ત્રિજ્યાઓના અંત્ય બિંદુઓએ દોરેલા સ્પર્શકોનો વચ્ચેનો ખૂણો. તો અહીંયા અંત્ય બિંદુ આ થાય, એનો અહીંયાથી આમ સ્પર્શક ડ્રો કરી, અહીંથી આમ ડ્રો કરી. આ બે વચ્ચેનો ખૂણો માની લો કે આ P છે, આ A છે અને આ B છે. આ આપણે જોઈએ છે. રેડી? તો ખાસ યાદ રાખજો મિત્રો, સામ સામેનો ખૂણાનો સરવાળો છે 180 થાય, કારણ કે આનો ખૂણો આ 90 છે, આ પણ 90 છે મિત્રો. તો 90 180 થાય. ચતુષ્કોણમાં ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. આ બેનો સરવાળો 180 થાય. તો આ બેનો સરવાળો કેટલો થાય મિત્રો? 180 થાય. સિમ્પલ થઈ ગયું ભાઈ. 180 માંથી 48 બાદ કરો. 48 ડાયરેક્ટ બાદ કરતા ન આવડે, પહેલા 40 બાદ કરો એટલે 140 થાય. એમાંથી 8 બાદ કરો 132 થાય. કેટલો આવે મિત્રો? 132 ડિગ્રી. રેડી? 132 ડિગ્રી જવાબ આવશે. 132 ડિગ્રી છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? ચલો નેક્સ્ટ. આ પણ મોસ્ટ આઈએમપી કહી શકાય સિલેબસમાં અથવા તો ટેક્સ્ટ બુકમાં કે તમને જોવા નહીં મળે આ પ્રકારનું. પહેલાના સિલેબસની અંદર આવતું, તમને હું યાદ રાખવી દઉં છું. અત્યારે આ સોલ્વ કર્યા પછી આવા પ્રકારનો જેટલા પણ હેતુલક્ષી પ્રશ્ન તમને પૂછે એ તમને આવડી જ જાય. બરોબર? પણ ધ્યાન રાખજો ભાઈ, હવે તમારે ધ્યાન રાખવાનું, ફૂલે ફૂલ કોન્સન્ટ્રેટ અહીં કરવાનું છે. રેડી? તમારા મિત્રોને પણ શેર કરી દેજો ભાઈ, ફટાફટ ચલાવી દેજો ભાઈ. આકૃતિ આપેલી છે, આ જો 90 નો ખૂણો આપ્યો છે. વર્તુળ છે એ ત્રિકોણની અંતર્ગત છે અને ત્રિકોણ છે એ હંમેશા કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ ત્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય. આ જે ત્રિજ્યા પૂછી, જો વર્તુળની ત્રિજ્યા પૂછી, આને અંતઃવૃત્ત ત્રિજ્યા કહેવાય. શું કહેવાય મિત્રો? અંતઃવૃત્ત ત્રિજ્યા કહેવાય. રેડી? અંતઃવૃત્ત ત્રિજ્યા છે કેવી રીતના મળશે મિત્રો? તો I બરાબર યાદ રાખજો મિત્રો, આ જે ત્રિકોણ છે એના માટે આપણે સૂત્ર બનાવી દઉં, AB + BC - AC અને છેદમાં 2. બરાબર? કાટકોણ ત્રિકોણ જે બંને છે એને સમાવતી જે બે બાજુઓ છે એમનો સરવાળો કરશું એટલે આ કાટકોણ ત્રિકોણ B આગળ બને છે, તો AB + BC અને કર્ણને બાદ કરશું છેદમાં 2. બરાબર? આ અંતઃવૃત્ત ત્રિજ્યા મળશે મિત્રો. આપણે અહીંયા R લખી શકીએ, અંતઃવૃત્ત ત્રિજ્યા R. રેડી? R લખ્યો છે, અંતઃવૃત્ત ત્રિજ્યા R. રેડી? તો અહીંયા તમે જોશો મિત્રો, આ 3 છે, આ 4 છે, 3 + 4, આ 3 4 5 ની ત્રિપુટી છે. કર્ણ કેટલો થશે મિત્રો? 5 થશે. રેડી? તો -5 થશે છેદમાં 2. 4 ને 7 ને 7 માંથી 5 જાય તો 2, 2 ભાગ્યા 2 એટલે 1 થશે. તો આ ત્રિજ્યા પૂછી છે, ખાસ યાદ રાખજો. ત્રિજ્યા કેટલી થાય? તો કે 1 થાય. ત્રિજ્યા કેટલી થશે? તો કે 1 થશે. જો વ્યાસ પૂછો તો 2 થાય. રેડી? અહીંયા અત્યારે ત્રિજ્યા પૂછેલી છે, ત્રિજ્યા કેટલી થશે મિત્રો? 1 થશે. રેડી? ચલો નેક્સ્ટ. ખરા ખોટા સ્ટાર્ટ થાય છે, ખાસ યાદ રાખજો મિત્રો. સાચું ખોટું આપણે લખવાનું છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. સાચું છે, તદ્દન સાચું છે મિત્રો, ખોટું જ નથી. હમણાં ખાલી જગ્યામાં આવ્યું હતું. રેડી? તો અત્યારમાં રાખવાનું છે સાચું. બરોબર? વર્તુળ અને સ્પર્શક છે એના સામાન્ય બિંદુને શું કહેવાય મિત્રો? સ્પર્શ બિંદુ કહેવાય. વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલ લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. બરોબર? જોજો, વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ. બરોબર? એક વર્તુળ હોય અને એનો સ્પર્શક છે, આ આમ છે, આને લંબ ડ્રો કરો તો હંમેશા ક્યાંથી પસાર થાય મિત્રો? કેન્દ્રમાંથી જ પસાર થાય. બરોબર? આવો એક દાખલો છે, જોઈ લેજો ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાય 10.2 ની અંદર ત્રીજો કેવો દાખલો હોય. બરોબર? તો આ વિધાન સાચું છે. આ વિધાન કેવું છે મિત્રો? સાચું છે. એમાં આપણે ધારણા કરતા ધારણા છે એ આપણી ખોટી પડતી. રેડી? વર્તુળના આપેલા વ્યાસને સમાંતર વધુમાં વધુ 2 સ્પર્શકો દોરી શકાય. તો આ જે દાખલો છે એની આગલો દાખલો આવડો છે. બરાબર? એક વર્તુળ હોય, આ એનો વ્યાસ છે, વ્યાસ. બરાબર? તો એના અંત્ય બિંદુએ 2 સ્પર્શકો ડ્રો થાય. બે કેવા હોય મિત્રો? એકબીજાને સમાંતર હોય. એકબીજાને કેવા હોય? સમાંતર હોય. બરાબર? તો અહીં વાક્ય લખેલું છે, વર્તુળના આપેલા વ્યાસને સમાંતર, આપેલો જે વ્યાસ છે એને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શકો? તો કે 2 સ્પર્શકો ડ્રો કરી શકે. તો આ રીતે દેખાય છે. રેડી? તો આ પણ વિધાન કેવું છે મિત્રો? સાચું છે. બધા વિધાન સાચા જ થાય ભાઈ, કઈ ખોટું થતું જ નથી. જોઈએ, વર્તુળને પરિગત હોય તેવો લંબચોરસ હકીકતમાં ચોરસ છે. પરિગત એટલે વર્તુળ જે છે એને બહારના ભાગમાં એક લંબચોરસ ડ્રો કરવામાં આવે. વર્તુળને પરિગત લંબચોરસ, આ લંબચોરસ ડ્રો કરશો એટલે લંબચોરસ ડ્રો કરવાનો ટ્રાય કરશો એટલે હંમેશા કેવો થશે મિત્રો? ચોરસ જ થશે. જેમ સમાંતર બાજુ ચતુષ્કોણ તમે ડ્રો કરો તો એ સમબાજુ ચતુષ્કોણ થાય છે. તમને આવો એક દાખલો છે, મોસ્ટ આઈએમપી છે, ધ્યાનમાં રાખજો. દાખલા તરીકે પૂછાઈ શકે એટલે ધ્યાનમાં રાખજો. તો આ વિધાન પણ સાચું છે મિત્રો. લંબચોરસ તમે ડ્રો કરવાનો ટ્રાય કરશો ને વર્તુળની બહાર તો એ હંમેશા ચોરસ જ થશે. રેડી? તો એ વિધાન સાચું છે.
વર્તુળના કોઈ એક બિંદુએ એક અને ફક્ત એક જ સ્પર્શક ડ્રો કરી શકાય. હમણાં આપણે ખાલી જગ્યાની અંદર આવ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું, બરોબર. જો એક બિંદુમાંથી ડ્રો કરવામાં આવે તો એક અને માત્ર એક જ સ્પર્શક ડ્રો કરી શકાય. તો આપેલું વિધાન સાચું છે, આમાં પણ કઈ ખોટું નથી. તો 5/5 વિધાન કેવા છે મિત્રો? સાચા છે. હવે 5/5 વિધાન કેવા છે? તો કે સાચા છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ, ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11 ની અંદર બેઝિક મેથ્સ વાળાએ ખાસ સૂત્ર મજબૂત કરવા, કારણ કે હેતુલક્ષી પ્રશ્નની અંદર જ આ ચેપ્ટર પૂછાતું હોય છે, એટલે ખાસ ધ્યાન રાખો. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાએ થોડાક બેઝિક એક્ઝામ્પલો પણ ટ્રાય કરી લેવી, બરોબર, પ્રેક્ટિસ કરી લેવી, કારણ કે આની અંદરથી એક્ઝામ્પલ પણ તમને પૂછાય છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા, એટલે ધ્યાનમાં રાખવું. પણ આ સૂત્ર બેઝ હેતુલક્ષી પ્રશ્નો છે. જોઈએ, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ a સેન્ટીમીટર છે. ઘડિયાળ છે, બરોબર, આ છે a છે, a સેન્ટીમીટર. એક મિનિટ કાંટો છે 5 મિનિટ પરિભ્રમણ કરે. અહીં 6 થી ક્યાં પહોંચે? તો કે અહીં 7 પહોંચે છે. આટલું પરિભ્રમણ કરે છે. જે ક્ષેત્રફળ રચે છે તેનું ક્ષેત્રફળ મેળવવાનું છે મિત્રો, બરોબર. તો આ એક પ્રકારનું શું થયું મિત્રો? વૃત્તાંશ થયું. શું થયું? વૃત્તાંશ. આ પણ એ હશે, બરોબર. આ શું છે? તો કે થીટા કેટલો છે ખબર નથી. 360 નું ચકેડું હોય, 12 ભાગ પડે 5-5 મિનિટના, બરોબર. તો 360 ને 12 વડે ભાગી નાખો તો 5 મિનિટે 30 ડિગ્રી અંતર કાપે, તો આ 30 ડિગ્રી થી કેટલું થઈ ગયું? 30 ડિગ્રી. તો ખાસ યાદ રાખી લો, 5 મિનિટે 30 ડિગ્રી થાય. મિનિટ કાંટો છે ને 1 મિનિટમાં 6 × 5 = 30, બરોબર, એટલે કે 6 ડિગ્રી મતલબ કે ખૂણો આંતરતો હોય, બરોબર. એ યાદ રાખી લો. 1 મિનિટમાં 6 ડિગ્રી, 1 મિનિટમાં 6 ડિગ્રી, 1 મિનિટમાં 6 ડિગ્રી. આ ખાસ યાદ રાખી લો, બરોબર છે. તો આ 5 મિનિટ પરિભ્રમણ કરે છે. સૂત્ર મૂકી દો, πr² θ/360. આ પાઈ એઝ ઇટ ઇઝ, r ની જગ્યાએ a², આ 30 ડિગ્રી છેદમાં 360, બરોબર. 12 × 3 = 36 થશે. πa² છેદમાં 12 આ આપણો જવાબ થશે. રેડી? આ આપણો જવાબ થશે. ક્લિયર? સેન્ટીમીટર સ્ક્વેર લખી નાખવાનું, સેન્ટીમીટર સ્ક્વેર. πa² છેદમાં 12. કિંમતો કોઈ મૂકવાની નથી, આમ જવાબ લખી નાખશો તો પણ ચાલશે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ, વર્તુળ જે છે એના ચોથા ભાગનું ચતુર્થાંશનું ખાસ યાદ રાખજો મિત્રો. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ πr² છેદમાં 4 થાય. અથવા વૃતાંશ છે એ પણ તમે કહી શકો કે જ્યારે થીટા છે એ 90 ડિગ્રી થાય એટલે ચોથા ભાગનું થાય, વર્તુળનો ચોથો ભાગ થાય. તો થીટાની જગ્યાએ 90 મૂકી દો, 360 ઉડાડો એટલે છેદમાં 4 આવે, તો πr² છેદમાં 4. વર્તુળનું ચતુર્થાંશનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ બધા જાણતા જ હોય મિત્રો. πr² એનો ચોથો ભાગ છેદમાં 4 મૂકી દો. કેવું ફટાફટ આવે. લઘુ વૃતાંશની પરિમિતિ, લઘુ વૃતાંશ ડ્રો કરીએ આપણે ભાઈ. એક ચકડું ડ્રો કરી. આ લઘુ વૃતાંશ છે, ત્રિજ્યા માની લો કે r છે. ત્રિજ્યા કેટલી છે મિત્રો? r છે. આ ચાપની લંબાઈ કેટલી છે મિત્રો? l છે. કેટલી છે? l છે. લઘુ વૃતાંશની પરિમિતિ r + l, બરોબર. લઘુ વૃતાંશ આ થયું ને ભાઈ, બરોબર. આ બ્લુ કલર થી આપણે ડ્રો કરીએ. આ લઘુ વૃતાંશ થયું, r પછી r અને આ l. આ લઘુ ચાપ કહેવાય. શું કહેવાય મિત્રો? લઘુ ચાપ. રેડી? તો આનું સૂત્ર થશે, આકૃતિ ડ્રો કરવી, વ્યવસ્થિત લખવું, l + 2r, બરોબર. આ બોર્ડર બતાવી દેવાની. આ લઘુ વૃતાંશ છે, લઘુ વૃતાંશમાં l છે એ ચાપ છે, બરોબર. તો એ વ્યવસ્થિત રીતે લખવાનું, લઘુ ચાપ છે એ l છે. અથવા ગુજરાતીમાં લખો 2 × ત્રિજ્યા હોય તો લઘુ ચાપ, કોઈ માર્ક જ ના કપાય. રેડી? ખાસ ધ્યાન રાખવાનું, બરોબર છે. નેક્સ્ટ, વર્તુળાકાર પૈડાએ એક પરિભ્રમણમાં કાપેલું અંતર, માની લો કે વર્તુળાકાર એક પૈડું છે, આ પૈડું છે, અહીંયા અત્યારે જમીનને ટચ કરે છે, માની લો કે, બરોબર. આખે આખું અહીંથી ચકેડું આમ ફરતા ફરતા અહીંયા આવી જશે, અહીંયા આવી જશે. માની લો કે તો આ જેટલું અંતર કપાણું હોય, કેટલું કપાણું હોય? તો કે ટાયર જેટલું છે. આ ટાયરની બોર્ડર જેટલું હોય. ટાયરની બોર્ડર કેટલી છે? તો કે 2πr છે. વર્તુળના પરિઘ જેટલું, બરોબર. તો વર્તુળના પરિઘ જેટલું અંતર કપાય, વર્તુળના પરિઘ જેટલું, બરોબર. 2πr આ લખી નાખવાનું સૂત્રમાં, બરોબર. કાપેલું અંતર કેટલું છે? તો કે વર્તુળના પરિઘ જેટલું હોય. કેટલું હોય? તો કે 2πr હોય. રેડી? તો ખાસ યાદ રાખો મિત્રો. આ રીતના તમે સૂત્ર બેઝ કામ કરશો ને તમને મજા આવશે. આ ચેપ્ટર છે ઈઝી છે. સૂત્ર તમને વર્તુળ અને વર્તુળના પરિઘનું સૂત્ર આવડતું એટલે બાકીના બધા આવે, કારણ કે 9મા ધોરણમાં તમે ભણીને આવ્યા હોય, 10મા ધોરણમાં પાછું રિપીટેશન થતું હોય. રેડી? બહુ જ સિમ્પલ સોબર ચેપ્ટર છે. વ્યવસ્થિત રીતે જોઈ લેવું એટલે વાંધો ન આવે. કેલ્ક્યુલેશનમાં થોડું કેવર આવે તો એની પ્રેક્ટિસ કરવી પડે. રેડી? ચાલો નેક્સ્ટ. વર્તુળનો વ્યાસ d હોય તો વર્તુળનો પરિઘ, વર્તુળના પરિઘનું સૂત્ર હમણાં લખ્યું હતું 2πr થાય. હવે આને πd લખી શકાય, કારણ કે 2r ને ભેગા કરો એટલે d લખાય, તો πd, બરોબર. તો અહીંયા c ઓપ્શન. વર્તુળનો વ્યાસ d હોય તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr² થાય. રેડી? આપણને ના ખબર તો બનાવી નાખવાનું, મૂંઝાવાનું નહીં. રેડી? આપણને ખબર d બરાબર શું થાય મિત્રો? 2r થાય. તો r ને કરતા બનાવશો તો અહીં શું કાઉન્સમાં લખજો મિત્રો, ખાસ યાદ રાખજો, d/2 થાય. અહીંયા સ્ક્વેર πd² છેદમાં 4. તો આ રહ્યું એ ઓપ્શન. રેડી? તો જોડકા આ રીતના જોડી નાખવાનું, વ્યવસ્થિત લખી નાખવાનું. મતલબ પહેલામાં c ઓપ્શન આવશે ને બીજામાં a ઓપ્શન આવશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ બીજું જોડકું. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. સૂત્ર છે કન્ફ્યુઝન ના થાય. πr² θ/360 થાય. લઘુ ચાપ હોય તો πr θ/180 થાય. કેટલા વિદ્યાર્થીઓ લઘુ ચાપના સૂત્ર એ રીતના પણ લખે છે 2πr θ/360, તો પણ કઈ વાંધો નથી. રેડી? અત્યારે જોડકું છે તો આપણે વ્યવસ્થિત રીતે લખશું. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ πr² θ/360. અર્ધવર્તુળનો પરિઘ,
અર્ધવર્તુળનો પરિઘ છે મિત્રો, આ ખાસ યાદ રાખજો, અર્ધવર્તુળનો પરિઘ કાયદેસર રીતે તમે જોવા જાવ તો વર્તુળનો અડધો થાય, ઈ વાત સાચી, 2πr નું અડધું πr થાય, પણ આ બોર્ડર છે, આ બે વખત r આવે, તો અહીં લખેલું છે એ ખોટું છે, અહીંયા πr છે વત્તા 2r આવે, વત્તા શું આવે મિત્રો 2r છે, એટલે ઓપ્શનમાં ખાસ યાદ રાખજો મિત્રો, અર્ધવર્તુળનો પરિઘ છે એ વર્તુળના પરિઘ કરતા અડધો થાય, પણ અહીં ખુલ્લો કે બંધ કે એવું કઈ કીધું નથી, એટલે આપણે πr ટીક કરી શકીએ, પણ હકીકતમાં અર્ધવર્તુળ આ ટાઈપનું હોય તો અહીંયા આપણે r વત્તા r એટલે 2r લખી શકો અથવા તો d પણ લખી શકો, કારણ કે ચાંદી વાળો દાખલો છે એમાં તમે જોયું હશે તમને d પણ એડ થતો હોય, બરાબર છે, દર વખતે ધ્યાનમાં રાખવાનું. આ સૂત્ર કોઈનું છે જ નહીં, રેડી, અહીંયા સ્ક્વેર ના હોત તો πr θ/180 લઘુચાપની લંબાઈ થાત. નેક્સ્ટ ત્રીજું જોડકું છે મિત્રો, લઘુચાપની લંબાઈ, હમણાં જ આપણે વાત કરીને અહીંયા આવ્યું, બરાબર છે, લઘુચાપની લંબાઈ અહીં સામે જ જોડેલી છે, જો સ્ક્વેર વગરનું હોય, 2πr θ/360, બરોબર, કેટલાય 360 નથી લખતા તો ઉપર બગડો નો આવે, નીચે 180 આવે, છેદ ઉડીએ, બરોબર છે, તો πr θ/180 આવું પણ લખી શકો, અથવા 2πr પરિઘ છે 2πr હોય પણ θ/360 જેટલું કટિંગ થઈ જતું હોય, એટલે લઘુચાપની લંબાઈ એટલી થઈ જાય. રેડી. નેક્સ્ટ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, ગુરુ વૃત્તાંશના ક્ષેત્રફળમાં તમે આ પણ લખી શકો, આ પણ લખી શકો, બે પણ, આ છે એ ખોટું કદાચ બની શકે, આ ખોટું ચાર્જ લખવાનું થશે અત્યારે, બરોબર. જો આ વ્યવસ્થિત રીતે આવી રીતના હોત તો કેટલા વિદ્યાર્થી આવી રીતના યાદ રાખતા હોય, વર્તુળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરો, તો આમાંથી πr² કોમન કાઢી નાખો તો 1 - θ/360 થાય, બરાબર, πr² 360 - θ/360 લખાય, પણ આ θ છે એ 180 કરતા નાનો હોય ત્યારે, બરાબર, આ કોઈ આપણને કન્ડિશન નથી, એટલે આપણે બી ઓપ્શન ટીક કરવાનું થશે, πr θ/360. લઘુ વૃત્તાંશનું ઈ થાય, ગુરુ વૃત્તાંશનું ઈ થાય, જો સિંગલલી તમને ખાલી ગુરુ વૃત્તાંશ શબ્દ વાપરે તો ડાયરેક્ટ યાદ કરો, θ છે 180 કરતા મોટો છે એવું માની લેશું, આ સૂત્ર નહીં આવે, કેટલાય વર્તુળમાંથી બાદ કરતા હોય, પણ વર્તુળમાંથી શું બાદ થાય, વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરો તો ગુરુ વૃત્તાંશ થાય, તો અહીં તો ક્ષેત્રફળ આપેલું જ નથી, રેડી, θ/360 બાદ ના કરી શકો, એટલે બી ઓપ્શન આપણો અત્યારે ફાઇનલ જવાબ થશે. રેડી, ચાલો નેક્સ્ટ. તો મિત્રો થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે, એનો મતલબ એવો છે કે એકમ કસોટી 4 જે છે ડિસેમ્બર મહિનાની 2024 26/12/2024 ની એકમ કસોટીના હેતુલક્ષી પ્રશ્ન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપણે એવા પણ લેક્ચર આવશે મિત્રો કે જેમાં વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ના પણ પ્રશ્નો હું તમને સોલ્વ કરાવી શકું, જેથી કરીને પરીક્ષામાં તમે સારો સ્કોર કરી શકો. રેડી. તો મિત્રો અહીંયા આજનો આપણે લેક્ચર પૂર્ણ કરશું, પણ જાતા જાતા એટલું તમને કહી દઉં કે આ એકમ કસોટીની તમારે પીડીએફ જોતી હોય તો પ્લે સ્ટોર ની અંદર વિઝન ડિજિટલ એજ્યુકેશન વીડી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, રજીસ્ટ્રેશન કરી અને ફ્રી મટીરિયલની અંદર તમને ટોટલી એકમ કસોટી જોવા મળશે, ટોટલી સબ્જેક્ટની ટોટલી એકમ કસોટી અત્યાર લગી જેટલી પણ લેવાની બધી આવી જશે. રેડી, 2023 ની પણ છે, એટલે તમને આઈએમપી નું લિસ્ટ ખજાનો મળી જશે. રેડી, તો આજે ડાઉનલોડ કરી લ્યો અને એકમ કસોટીનો પૂરો લાભ લઈ લો. આ સિવાય અમારા અલગ અલગ સોશિયલ મીડિયા છે, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક, એમાં પણ તમે જોડાઈ શકો છો. બાકી કાંઈ પણ ક્વેરી આવે તો 90 99 43 43 93 ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. રેડી, તો આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું.